નવા ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપવા માટે સુરતમાં માંગ કરાઈ હતી। સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા આ માંગ કરવામાં આવી હતી। કાકરાપાર અથવા નર્મદા તટ વિસ્તારોમાં પાણી અને જમીનનો સર્વે કરાવવો જોઈએ અને કેન્દ્રીય પાવર મંત્રાલય માટેની કન્સલ્ટેટિવ કમિટીની મીટિંગ મળી હતી। કાકરાપાર અણુ મથક ખાતે બેઠક યોજવામાં આવી હતી। પીએમ નરેન્દ્ર મોદીનું લક્ષ્ય 2047 સુધીમાં ભારતને $30 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા 4562 ટેરાવોટ વીજળીની જરૂરત પડશે અને આ વિવિધ માંગણીઓને લઈને માંગ કરવામાં આવી હતી। કાકરાપાર અથવા નર્મદા તટના વિસ્તારમાં પાણી અને જમીનનો સર્વે કરાયો। કેન્દ્રીય પાવર મંત્રાલય માટેની કન્સલ્ટેટિવ કમિટીની મીટિંગ મળી। કાકરાપાર અણુ મથક ખાતે બેઠક યોજાઈ હતી। પીએમ નરેન્દ્ર મોદીનું લક્ષ્ય 2047 સુધીમાં ભારતને $30 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા 4562 ટેરાવોટ વીજળીની જરૂરત પડશે। ન્યુક્લિયર પાવર ક્ષેત્રનો તે માટે ઝડપી વિકાસ કરવો જરૂરી છે। ઓટોમેટિક પાવર એક્ટ 1962 હવે ઘણો જૂનો થઈ ગયો છે। મુકેશ દલાલ અને ઓટોમેટિક પાવર સ્ટેશનને બનતા અને અસ્તિત્વમાં આવતા 13 વર્ષ લાગે છે। હાલ કાકરાપાર 1840 મેગાવોલ્ટના 4 પ્લાન્ટ ચાલે છે। પાવર મંત્રાલય માટેની સલાહકાર સમિતિની મીટિંગ પાવર મંત્રાલયના મંત્રી મનોહરલાલજી ખટ્ટરના નેતૃત્વ હેઠળ મળી હતી અને એમાં મેં રજૂઆત કરી કે કાકરાપાર ખાતે હાલ 220 યુનિટના 2 અને 700 યુનિટના 2 મેગાવોટના 2 એમ કુલ 4 યુનિટ અત્યારે કાર્યરત છે। મેં રજૂઆત એ કરી કે ભાઈ આ 4 યુનિટમાં એની કેપેસિટીમાં જો એક્સપાન્શન થઈ શકે તે અથવા અહીં પૂરતા પ્રમાણમાં પાણી છે અને વિવિધ જે સગવડો છે તેની આખી ચકાસણી કરીને હજુ બીજા નવા યુનિટ કાકરાપાર ખાતે શરૂ થઈ શકતો હોય તો એની માટેની કાર્યવાહી શરૂ કરવી જોઈએ। સાથે સાથે નર્મદા પટ પર પણ પાણી પૂરતા પ્રમાણમાં આપણી પાસે અવેલેબલ છે તો તે વિસ્તારમાં પણ એક અણુનો પાવર મથક શરૂ થાય એ માટેનો એક સર્વે શરૂ કરવો જોઈએ। સમગ્ર ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે। ગુજરાતનો ઝડપી વિકાસ સંભવ બને અને જે વીજળીની અમારી માંગ છે એ માંગને ઝડપથી પહોંચી વળાય તે માટે સમગ્ર ગુજરાતમાં દરિયાકાંઠે પર જ્યાં જ્યાં પણ શક્ય હોય ત્યાં ત્યાં અણુ માટેના પાવર પ્લાન્ટની સંભાવનાની સર્વેનો શરૂઆત કરાવી દેવી જોઈએ જેથી ભવિષ્યમાં ગુજરાતની વીજળીની માંગને અમે પહોંચી વળી શકીએ। કઈ રીતનો ફાયદો થશે જો આ રીતે અણુ મથકો વધારવામાં આવે? આ એક ખૂબ લાંબી પ્રક્રિયા છે પણ એને એક વખત સર્વે શરૂ કરી દેવામાં આવે અને એ સર્વેમાં બધી સંભાવના ચકાસ્યા પછી એમ લાગે કે અહીં ઓટોમિક પાવર પ્લાન્ટ શરૂ કરવાની શક્યતા પૂરેપૂરી છે તો પછી એની મંજૂરી આપવામાં આવે અને જો એ મંજૂરી મળે તો 12-13 વર્ષ પછી જ્યારે પ્લાન્ટ કાર્યરત થાય એટલે આવનારા 10-15 વર્ષ પછી એ ગુજરાતની વીજળીની ભવિષ્યની માંગ છે આપણે એને પહોંચી વળી શકીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।